નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 155 કરોડનું ડ્રગ્સ 200 કિલો મુન્દ્રા બંદર ઉપરથી ઝડપાયું। કચ્છ સમગ્ર ભારતમાં ડ્રગ્સ લાવવાનું દ્વાર બની ગયું હોય તેમ જણાય છે। મુન્દ્રા બંદર પર ફરી એકવાર ડ્રગ્સ પકડાયું છે। ગત રાત્રે મુન્દ્રા બંદર સ્થિત ડીપી વર્લ્ડ જેટી પર ઉતરેલા શંકાસ્પદ કન્ટેનરમાંથી ઊનની આડમાં છુપાવીને લાવવામાં આવેલ આશરે 200 કિલો કેફી દ્રવ્યનો જથ્થો ઝડપાતા સનસનાટી મચી ગઈ છે। આ આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે 155 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય એજન્સીઓ અને સ્થાનિક કસ્ટમ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી આ શંકાસ્પદ કન્ટેનરને તપાસ માટે ટ્રાન્સ વર્લ્ડ CFS ખાતે ખસેડ્યા હતા। તપાસ દરમિયાન ઊનના જથ્થાની નીચે છુપાવેલું ડ્રગ્સ મળી આવ્યું હતું। જો કે કસ્ટમ વિભાગે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી। હાલ આ જથ્થાને લેબ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ ડ્રગ્સની ગુણવત્તા અને તેની ચોક્કસ કિંમત સ્પષ્ટ થશે। મુન્દ્રા ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે, જ્યાં હજારો કન્ટેનરની અવરજવર થાય છે। આટલા મોટા જથ્થામાં માલ સામાનની આડમાં પ્રતિબંધિત વસ્તુઓ ઘુસાડવી માફિયાઓ માટે સરળ બને છે। તાજેતરમાં વર્ષોમાં ડ્રગ્સને મીઠું, ટેલ્કમ પાવડર, જીપ્સમ કે હવે ઊન જેવી ચીજવસ્તુઓની આડમાં લાવવાની પદ્ધતિ વધી છે। ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને સ્પેશિયલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ જેવી એજન્સીઓ બાતમીદારો અને અત્યાધુનિક સ્કેનર્સની મદદથી આવા કન્સાઇનમેન્ટ પકડે છે। NDPS એક્ટ હેઠળ આવા કેસમાં આરોપીઓને 10 થી 20 વર્ષની સખત કેદ અને ભારે દંડની જોગવાઈ છે। ડ્રગ્સના જથ્થાને લેબ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો। ઊનની આડમાં આવતા નશાના કાળા કારોબારમાં બારોઈના શખ્સે સેટિંગ કરી આપ્યાની ચર્ચા। દિલ્હીની જે પાર્ટી દ્વારા આ જથ્થો આયાત કરાયો હતો તેની સાથે બારોઈ વિસ્તારના એક શખ્સની સંડોવણી હોવાની અટકળો વહેતી થઈ છે। ચર્ચા મુજબ આ શખ્સે ડ્રગ માફિયાઓને સ્થાનિક સ્તરે પૂરતો સહયોગ આપીને જથ્થો સગેવગે કરવાની અને જરૂરી ગોઠવણ કરી આપી હતી। કસ્ટમની SIB શાખા અને DRI અત્યારે આ દિશામાં સઘન તપાસ ચલાવી રહ્યા છે। દર્શક મિત્રો, આજે તારીખ 16 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।